નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા અને કાકી બંને બેઠા છે. સાંભળ પહેલું, બોલો ને કાકી. મેં છે ને હમણાં અમારી પેલી લેડીઝ માટેની મેગઝીન આવે ને એમાં મેં એક સાયન્સનો એક્સપેરિમેન્ટ વાંચ્યો. તમને યાદ છે ને? મને હું ખબર, મેં વાંચ્યું છે મેગેઝિન. એ નહીં, હું વાંચવા બેઠી હતી એ યાદ છે ને તમને? એમ પૂછું છું. હાલી હવે બોલને જે હોય તે. તો એમાં છે ને એક સાયન્ટિસ્ટે એક્સપેરિમેન્ટ કરેલો ને એ આવ્યો હતો. તો એ સાયન્ટિસ્ટને એકચ્યુઅલી છે ને શું જોવું હતું કે પુરુષ માટે સ્ત્રી ઇમ્પોર્ટન્ટ છે કે પછી ખાવાનું ઇમ્પોર્ટન્ટ છે. તો એણે એક્સપેરિમેન્ટ આખો ઉંદર ઉપર કર્યો. હા, એણે શું કર્યું, ઉંદરને આમ મોટા પાંજરામાં પૂરી દીધો અને ડાબી બાજુ પહેલા એક નાનકડી ઉંદેડી મૂકી. ઉંદેડી એટલે ખબર છે ને, સ્ત્રી ઉંદર. ઓકે, હાલી હવે ઉંદેડી ના ખબર હોય એટલે તું હું સમજાવ બેઠી, તું આગળ વધ ને વાતમાં. હા, એટલે ડાબી બાજુ એક ઉંદેડી મૂકી અને જમણી બાજુ સિંગદાણા મૂક્યા. તો પેલા ઉંદરે શું કર્યું, પેલી ઉંદેડીને જોઈ પછી ત્યાં ગયો નહીં, જમણી બાજુ આવીને સિંગદાણા ખાવા માંડ્યો. પછી સેકન્ડ ટાઈમ સાયન્ટિસ્ટે સિંગદાણાની જગ્યાએ સાબુદાણા મૂક્યા. ફરી પેલો ઉંદર આવ્યો, ઉંદેડીને જોઈ પણ ત્યાં ગયો નહીં, જમણી બાજુ આવીને સાબુદાણા ખાવા માંડ્યો. પછી થર્ડ ટાઈમ પેલા સાયન્ટિસ્ટે મકાઈના દાણા મૂક્યા. ફરી પાછો પેલો ઉંદર આવ્યો, ઉંદેડીને જોઈ પણ ત્યાં ના ગયો, મકાઈના દાણા ખાવા માંડ્યો. એટલે પેલા સાયન્ટિસ્ટે એવું કન્ક્લુઝન કાઢ્યું કે પુરુષ માટે સ્ત્રી નહીં પણ ભૂખ વધારે અગત્યની છે. એવું ના હોય બે, આ સાયન્ટિસ્ટ ડોબો છે. 3 વાર પેલા એ દાણા બદલીને જોયા, 1 વાર ઉંદેડી બદલીને જોઈ. Only on